જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું આરોગ્ય ક્ષેત્રે વધુ એક નવા પ્રકલ્પની. છોટાઉદેપુર જિલ્લાને ભેટ મળવા જઈ રહી છે તેની. જી હા, ₹1.33 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનાર જિલ્લા કક્ષાના વેક્સિન સ્ટોરેજ યુનિટનું સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા મથક ઉપર આરોગ્યલક્ષી સેવાના મુખ્ય પ્રકલ્પ એવા મેડિકલ કોલેજની સાથે 300 બેડની મલ્ટી સ્ટોરેજ હોસ્પિટલની બિલ્ડિંગની ભેટ બાદ આરોગ્ય ક્ષેત્રે વધુ એક પ્રકલ્પની ભેટ રાજ્ય સરકાર તરફથી મળવા જઈ રહી છે. છોટાઉદેપુર નગરને અડીને આવેલ વસેડી ખાતે 443 ચોરસ મીટર ક્ષેત્રફળ વિસ્તારમાં અંદાજિત ₹1.34 કરોડના ખર્ચે નિર્માણ થનાર વેક્સિન સ્ટોરેજ યુનિટનું સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે 23મી એપ્રિલના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વેક્સિન સ્ટોરેજ યુનિટ બિલ્ડિંગ અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાજ્ય સરકાર તરફથી ₹200 લાખ એટલે કે 2 કરોડની ગ્રાન્ટની બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. જેમાં હાલ વેક્સિન સ્ટોરેજ યુનિટના મુખ્ય બિલ્ડિંગની સાથે આરસીસી રોડ, પાર્કિંગ શેડ અને બિલ્ડિંગના ફર્નિચર સાથેના કામનો શુભારંભ કરી દેવાયું છે. વેક્સિન યુનિટ બિલ્ડિંગના નિર્માણ કાર્યના શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા સાથે છોટાઉદેપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ મંજુલાબેન કોડી, કોર્પોરેટર ફૈસલ મલા, શૈલેષ રાઠવા, વિમલ દરજી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ, RCHO ડૉક્ટર મુકેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર મનહર રાઠવા ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકલ્પ છોટાઉદેપુર જિલ્લાના આરોગ્યલક્ષી સપનાને સાચો આકાર આપવાની સાથે જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓને વધુ મજબૂત બનાવશે અને જનહિતમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.